નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે કંપનીઓમાં ચોરી કરતા બે સગા ભાઈઓની કરી છે ધરપકડ. એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલનગર રેલવે ફાટક પાસેની ઝૂંપડપટ્ટીમાં ફરી રહ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી છે સફળતા. ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરમાંથી બે સગા ભાઈઓ ઝડપાયા છે. કંપનીઓમાં ચોરીના ગુનાને આપતા હતા અંજામ. પટેલનગર ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયા છે. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસીની બે કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગા ભાઈઓને પટેલનગર ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો અને તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલનગર રેલવે ફાટક પાસેની ઝૂંપડપટ્ટીમાં ફરી રહ્યા છે અને આ બાતમી મળતાની સાથે જ પોલીસે વોચ ગોઠવી હતી અને શૈલેષ રણજીત રાઠવા તેમજ જિગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડ્યો હતો, જેઓ બંનેની પૂછપરછ કરતા તેઓએ 3 મહિના પહેલા અંકલેશ્વર જીઆઈડીસીની ભાવિક મશીનરી અને પ્રેન્સ એન્જિનિયરિંગ કંપનીમાં નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે રહેતો દિનેશ ઉર્ફે ધીરુ મગન વસાવા સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.